ત્યારે બધા જ હિસાબની અંદર એ 0 રૂપિયા એ લખ્યા હતા. આમ તો બાળક નાનો હતો, પણ 7મા ધોરણમાં ભણતો એટલે સમજણ તો ખરી જ ને. જ્યારે બાળક ધીમે 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 મોટો થયો, પછી મોટો ઓફિસર બન્યો, ત્યારે એને યાદ આવ્યું અને એ બાળકને ખૂબ લાગણી થઈ એના મા પ્રત્યે. અને પછી એની મા પાસે જઈ અને ખોળાની અંદર માથું મૂકી અને ધ્રુસકે ધ્રુસકે પોકે પોકે આ બાળક રડ્યું. એટલે એની માએ પૂછ્યું કે બેટા, શું થયું તને? બીમાર છે? તને કોઈ તકલીફ પડી ઓફિસની અંદર? તારી કોઈ ભૂલ થઈ છે? ત્યારે બાળકે રડતા રડતા કહ્યું કે ના માં, મારે કોઈ ભૂલ થઈ નથી, મને કોઈ તકલીફ થઈ નથી. પરંતુ હું જ્યારે નાનો હતો, 7મા ધોરણની અંદર ભણતો હતો, ત્યારે માં, મેં તારી પાસેથી હિસાબ રૂપે 50 રૂપિયા લીધા હતા. અને જ્યારે તે મને હિસાબ લખીને આપ્યો હતો કે તારા એમ કે મેં 9 માસ રાખ્યો તો 0 રૂપિયા, પુસ્તકોના તો 0 રૂપિયા, નાસ્તો બનાવી આપ્યો તો 0 રૂપિયા, તને ભણાવ્યો તો 0 રૂપિયા, આમ તે લખીને આપ્યું હતું. તે વખતે મારામાં સમજણ ઓછી હતી, પરંતુ અત્યારે હું પરિપક્વ થઈ ગયો છું અને નોકરી કરું છું. તે મને યાદ આવે છે કે ખરેખર માં તે માં બીજા બધા વનવગડાના. વાહ! આમ કરી અને એ દીકરો ધ્રુસકે ધ્રુસકે પોતાની માતા પાસે એ ખોળાની અંદર માથું મૂકી અને રડ્યો અને પોતાનું દુઃખ એ વ્યક્ત કર્યું. માટે આવી રીતે માતા પિતાના અગણિત ઉપકાર હોય છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપોને ભૂલશો નહીં. અગણિત ઉપકાર છે એના, એહ વિસરશો નહીં, એહ વિસરશો નહીં. માટે માતાના જે ગુણો છે એ અનંત 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 ઘણા એ પોતાના પુત્ર ઉપર વહાલ રૂપે એ વર્ષાવતા હોય છે. માટે આપણે માતાનું ઋણ એ જીવતા જ એ ચૂકવવું જોઈએ. માટે આવી રીતે જે દીકરાએ પોતાની મા સામે એ પોતાનું દુઃખ એ જ્યારે સમજાયું ત્યારે વ્યક્ત કર્યું. માટે એકબીજાની લાગણીઓ સમજવી જોઈએ, તો આપણે આપણા જીવનની અંદર સારામાં સારું સુખ એ પ્રાપ્ત કરી શકીએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.